સર, ગિરિગઢડામાં હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે. યુવતી અને એમાં સંડોવણી છે, શું થશે? ગિરિગઢડા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 19/5/2026ના રોજ એક ફરિયાદ દાખલ થઈ છે. એમાં ફરિયાદી છે વિઠ્ઠલભાઈ રૂપાળા નામના ઈસમ, જે 58 વર્ષની ઉંમરના છે. એમના સાથે એક બેન જેનું નામ શિવાની હોવાનું જણાયું અને એના સંપર્કમાં આવેલા. એટલે એ સહજાનંદ બુક સ્ટોલ નામના જે દ્રોણમાં સ્વામિનારાયણ મંદિર જે સ્કૂલ છે ત્યાં સ્વામિનારાયણ મંદિર ધામમાં એક સહજાનંદ બુક સ્ટોલમાં આ ફરિયાદી વિઠ્ઠલભાઈ કામ કરતા હતા અને એના સંપર્કમાં શિવાની નામને છોકરી આવતો એ બંને ત્યાં એકબીજાના પરિચયમાં આવેલા અને એ વખતે આ શિવાની એ ત્યાં બુક લેવાના બહાના નીચે આવી અને એને એ દિવસે તારીખ 12/2/2026ના રોજ એ ત્યાંથી જે દ્રોણના ગણેશ્વર મુકામે આવેલી અને ત્યાંથી એને અંબાડા ગામે જવાનું પણ કહેતો એ ફરિયાદી મૂકવા ગયેલા અને ત્યાં રસ્તામાં એને શિવાનીએ જે છોકરી છે આરોપી એને બાઇક રોકાવેલું. ત્યારે એ વખતે કાળા કલરની ગાડીમાં બીજા 4 ઈસમો આવેલા અને એમને પોલીસ તરીકેની પોતાની જુનાગઢ પોલીસમાંથી એવી રીતે ખોટી ઓળખ આપેલી અને એમને કે જે બેન છે ફરિયાદી સાથે શિવાની એ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા છે અને એમ કરીને ધાકધમકી આપી અને ફરિયાદીને પણ ડ્રગ્સના ગુનામાં ફિટ કરવાનું જણાવ્યું અને ફરિયાદી પાસેથી કુલ મળીને 2,05,000 રૂપિયાની બળજબરીથી એમનાથી કઢાવી લીધેલા. ફરિયાદી એ વખતે પોતાની પાસે પૈસા નહોતા તો એમના મિત્રો પાસેથી પૈસા મંગાવી અને એ આરોપીને આપેલા. આમાં આરોપી તરીકે શિવાની પટેલ એવું નામ છે આરોપી નંબર 1માં. એ સાચું નામ છે કે શું છે એ હજુ એની તપાસ ચાલુ છે. અન્ય 4 આરોપીઓ પૈકી એક આરોપીની ઓળખ ફરિયાદીએ કરી છે, જેમાં એ નરોડા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરના કોઈ આ પ્રકારના ગુનામાં આરોપીઓ જેલમાં છે. તો પોલીસ દ્વારા તપાસ કરી અને એના જે ફોટા અને ફોટોગ્રાફી આઈડેન્ટિફાઈ કરાવતો એ આરોપી આઈડેન્ટિફાઈ કર્યા છે, પરંતુ એ આરોપીને આ ગુનામાં એરેસ્ટ કરી અને ફરિયાદી સાથે એની ઓળખ પરેડ કરાવવામાં આવશે. અન્ય પણ આરોપીઓ છે અને શિવાની એ ખરેખર સાચું નામ છે કે શું છે એ પોલીસ તપાસ હાલ કરી રહી છે. વોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક થયેલો છે એટલે પોલીસ જોડે એના નંબર પણ છે, જેથી પોલીસ અન્ય આરોપીઓના પણ ડિટેલ ટૂંક સમયમાં મેળવી લેશે.